ભારત માતા કી જય। હું છું જીગર। આપ જોઈ રહ્યા છો કમલ। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રનું સન્માન। સમાચાર જોઈએ વિગતવાર। પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણે ખાતે દેહુમાં જગતગુરુ શ્રી સંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું। આ દરમિયાન તેમણે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગ છે। સંતોની કૃપા અને અનુભૂતિ થઈ ગઈ તો ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે। દેહુની આ પવિત્ર તીર્થભૂમિ પર આવીને મને આવી જ અનુભૂતિ થઈ રહી છે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તાજેતરમાં થોડા મહિના પહેલા મને પાલકી માર્ગ 2 રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી। શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ 5 તબક્કામાં થશે। સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ 3 તબક્કામાં પૂરું કરાશે। તેમણે એમ પણ કહ્યું કે દેહુનું શિલા મંદિર ભક્તિની શક્તિનું એક કેન્દ્ર હોવાથી ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ પ્રશસ્ત કરે છે। આ પવિત્ર સ્થાનનું પુનઃનિર્માણ કરવા બદલ હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર માનું છું। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે। દરેક યુગમાં આપણે ત્યાં દેશ અને સમાજને દિશા દેખાડવા માટે કોઈક ને કોઈક મહાન આત્માનો જન્મ થતો રહ્યો છે। દેશ સંત કબીરદાસની જયંતિ ઉજવી રહ્યો છે। તેમણે કહ્યું કે સંત તુકારામજીની દયા, કરુણા અને સેવાનો તે પાઠ તેમના અભંગો તરીકે પણ આપણી પાસે ઉપલબ્ધ છે। આ અભંગોને આપણે નવી પેઢીને પ્રેરણા આપીએ। જે ભંગ નથી થતું, જે સમય સાથે શાશ્વત અને પ્રાસંગિક રહે છે, તે જ તો અભંગ હોય છે। સંત તુકારામજી કહેતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખૂબ મોટું પાપ છે। તેમનો આ ઉપદેશ જેટલો જરૂરી ભગવત ભક્તિ માટે છે તેનાથી પણ મહત્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજ ભક્તિ માટે પણ છે। વડાપ્રધાને કહ્યું કે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર પર આગળ વધી રહ્યું છે। સરકારની દરેક યોજનાઓનો લાભ દરેકને કોઈ પણ ભેદભાવ વિના મળી રહ્યો છે। साध्य करीता सायास, असाध्य ते साध्य करीता सायास, कारण अभ्यास तुका म्हणे। अर्थात अगर सही दिशा में सबका प्रयास हो तो असंभव को भी प्राप्त करना संभव हो जाता है। आज आजादी के 75वें साल में देश ने 100% लक्ष्यों को पूरा करने का संकल्प लिया है। देश गरीबों के लिए जो योजनाएं चला रहा है, उन्हें बिजली, पानी, मकान और इलाज जैसी जीवन की जीने की मौलिक जरूरतों से जोड़ रहा है। हम उन्हें 100% लोगों तक पहुंचाना है। इसी तरह देश ने पर्यावरण, जल संरक्षण और नदियों को बचाने जैसे अभियान शुरू किए हैं। हमने स्वस्थ भारत का संकल्प लिया है। हमें इन संकल्पों को भी 100% पूरा करना है। इसके लिए सबके प्रयास की, सबकी भागीदारी की जरूरत है। हम सभी देश सेवा के इन दायित्वों को अपने आध्यात्मिक संकल्पों का हिस्सा बनाएंगे तो देश का उतना ही लाभ होगा। हम प्लास्टिक मुक्ति का संकल्प लेंगे, अपने आसपास झीलों, तालाबों को साफ रखने का संकल्प लेंगे तो पर्यावरण की रक्षा होगी। अमृत महोत्सव में देश ने हर जिले में 75 अमृत सरोवर बनाने का भी संकल्प लिया है। इन अमृत सरोवरों को आप सभी संतों का आशीर्वाद मिल जाए, उनके निर्माण में आपका सहयोग मिल जाए तो इस कार्य की गति और बढ़ जाएगी। देश इस समय प्राकृतिक खेती को भी मुहिम के रूप में आगे बढ़ा रहा है। ये प्रयास वारकरी संतों के आदर्शों से जुड़ा हुआ है। हम कैसे प्राकृतिक खेती को हर खेत तक ले जाएं, इसके लिए हमें मिलकर काम करना होगा। अगले कुछ दिन बाद अंतर्राष्ट्रीय योग दिवस भी आने वाला है। आज जिस योग की दुनिया में धूम है,
वो हमारे संतों की ही तो देन है। मुझे विश्वास है आप सब योग दिवस को पूरे उत्साह से मनाएंगे और देश के प्रति इन कर्तव्यों का पालन करते हुए नए भारत के सपनों को पूरा करेंगे। रक्षा मंत्रालये सेनानी भरती प्रक्रियाમાં મોટા ફેરફારો કર્યા છે। સેનાની ભરતી માટે સરકાર દ્વારા અગ્નિપથ ભરતી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિવીર એટલે યુવાનોને 4 વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે। સેનાની સરેરાશ ઉંમર ઘટાડવાના ઉદ્દેશથી સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે હાલમાં સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ છે, જેને આગામી કેટલાક વર્ષોમાં વધારીને 26 વર્ષ કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આ યોજના સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલ ઘટાડવાના સરકારના પ્રયાસોનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે। સર્વિસ ફંડ પેકેજના પગારમાંથી કાપવામાં આવેલા પૈસા અગ્નિવીર કોર્પ્સ ફંડમાં જમા કરવામાં આવશે। અગ્નિવીરના પગારમાંથી જેટલી રકમ કાપવામાં આવશે એટલી જ રકમ સરકાર અગ્નિવીર કોર્પ્સ ફંડમાં જમા કરાવશે, જે 4 વર્ષની સેવા પૂરા કર્યા પછી વ્યાજ સહિત અગ્નિવીરને પરત કરવામાં આવશે। આ રકમ લગભગ 11.71 લાખ રૂપિયા હશે, જે સર્વિસ ફંડ પેકેજ તરીકે ઉપલબ્ધ થશે। સમગ્ર રકમ कर मुक्त पण રહેશે। मित्रों, आप सभी का मेरी तरफ से स्वागत है। आप सभी जानते हैं कि पिछले कुछ वर्षों में भारतीय रक्षा व्यवस्था को और अधिक सशक्त बनाने की दृष्टि से सरकार ने कई महत्वपूर्ण कदम उठाए हैं। इसमें से कुछ प्रमुख हैं: चीफ ऑफ डिफेंस स्टाफ के पद का सृजन, डिपार्टमेंट ऑफ मिलिट्री अफेयर्स का गठन, ऑर्डिनेंस फैक्ट्री बोर्ड का कॉर्पोरेटाइजेशन, पॉजिटिव इंडिजिनाइजेशन लिस्ट का प्रमोलगेशन। इसी प्रकार डोमेस्टिक प्रोक्योरमेंट के लिए 68% कैपिटल प्रोक्योरमेंट बजट का आवंटन और एफडीआई कैप का 74% तक बढ़ाना, यह कई ऐसे महत्वपूर्ण कदम सरकार ने उठाए हैं भारतीय रक्षा व्यवस्था को मजबूत करने के लिए। इसी दिशा में भारतीय सेनाओं को विश्व की बेहतरीन सेना बनाने के लिए उस दृष्टि से आज कैबिनेट कमेटी ऑन सिक्योरिटी ने भी एक ऐतिहासिक फैसला किया है। आज का अग्निपथ नामक एक ट्रांसफॉर्मेटिव योजना हम ला रहे हैं, जो हमारी आर्म्ड फोर्सेस में ट्रांसफॉर्मेटिव चेंजेज लाकर उन्हें फुली मॉडर्न और वेल इक्विप्ड बनाएगी। अग्निपथ योजना में भारतीय नौजवानों को बतौर अग्निवीर आर्म्ड फोर्सेस में सेवा का अवसर प्रदान किया जाएगा और यह योजना देश की सुरक्षा को मजबूत करने व हमारे युवाओं को मिलिट्री सर्विस का अवसर देने के लिए लाई गई है। आप सब मेरी इस बात से जरूर सहमत होंगे कि संपूर्ण राष्ट्र, खासतौर पर हमारे नौजवान, आर्म्ड फोर्सेस को सम्मान के नजरिए से देखते हैं। अपने जीवन काल में कभी न कभी प्रत्येक बच्चा सेना की वर्दी धारण करने की वह तमन्ना रखता है। अग्निपथ योजना के अंतर्गत यह प्रयास किया जा रहा है कि इंडियन आर्म्ड फोर्सेस का प्रोफाइल पूरी तरह से यूथफुल हो। यूथफुल प्रोफाइल से यह फायदा भी होगा कि उन्हें नई नई टेक्नोलॉजी के लिए आसानी से ट्रेन किया जा सकेगा और उनकी हेल्थ और फिटनेस का लेवल भी काफी बेहतर होगा। साथियों, इस अग्निपथ योजना से एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज बढ़ेंगी और अग्निवीर सेवा के दौरान अर्जित स्किल्स एवं एक्सपीरियंस उन्हें विभिन्न क्षेत्रों में एम्प्लॉयमेंट भी प्राप्त कराएगा और इससे भारतीय अर्थव्यवस्था को भी हायर स्किल्ड वर्कफोर्स की उपलब्धता होगी, जो प्रोडक्टिविटी गेन और ओवरऑल जीडीपी ग्रोथ में सहायक होगी। अग्निवीरों के लिए एक अच्छी पे पैकेज, 4 साल की सेवा के बाद एग्जिट पर सेवा निधि पैकेज एवं एक लिबरल डेथ एंड डिसेबिलिटी पैकेज की भी
व्यवस्था की गई है। 4 જૂનથી શરૂ થયેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ પૂરી થવાની તૈયારી પર છે. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે 5 વાગે આ ખેલ મહાકુંભના સમાપન પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત હરિયાણાના ખેલ મંત્રી સંદીપસિંહ પણ ખેલાડીઓનું મનોબળ વધારવા માટે સમાપન સમારોહમાં હાજર રહેશે. ઇન્દ્રધનુષ ઓડિટોરિયમ ખાતે સમાપન સમારોહ યોજાશે. રાજ્યપાલ સહિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાન મેળવનાર રાજ્યોને સન્માનિત કરશે. આ ખેલ મહાકુંભમાં દેશના તમામ રાજ્યોમાં 8,500 જેટલા ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફે ભાગ લીધો હતો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 ગયા વર્ષે જાન્યુઆરી 21માં યોજાવાની હતી, પરંતુ કોરોનાના સંક્રમણને કારણે તેનું આયોજન સમયસર થઈ શક્યું ન હતું. ત્યારબાદ જાન્યુઆરી 2022માં પણ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઔપચારિક પદાર્પણ કરવાના હતા, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે તેમણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. 4 જૂનથી શરૂ થયેલી આ રમતગમત સ્પર્ધામાં ઘણી રમતો રમાઈ હતી, જેમાં હજારો યુવાનોએ 1,866 મેડલ માટે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. દેશભરમાંથી 8500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ગેમ્સમાં દેશભરના ખેલાડીઓએ 545 સુવર્ણ, 545 સિલ્વર અને 776 બ્રોન્ઝ મેડલ જીતીને કુલ 1,866 મેડલ જીતવા માટે તેમની સહનશક્તિ દર્શાવી હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં 25 પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો 5 સ્થળો એટલે કે પંચકુલા, અંબાલા, શાહબાદ, ચંદીગઢ અને દિલ્હી ખાતે રમાવી હતી. પંચકુલાના દેવીલાલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પંચકુલા સંકુલ આ રમત સ્પર્ધાઓનું મુખ્ય સ્થળ હતું. સ્થળ પર લગભગ 7,000 દર્શકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 2021માં 5 નવી રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં પંજાબના ગતકા, મણિપુરના થનગાટા, કેરળના ક્લારીપેટુ, મહારાષ્ટ્રના મલખામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ વખતે યોગાસનને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. જે 5 નવી રમતો ઉમેરવામાં આવી હતી તે પંચકુલાના ક્રિકેટ સ્ટેડિયમમાં જ કરવામાં આવી હતી. તે સમયે સરકાર દ્વારા ખેલાડીઓ માટે 3 સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર પીરસવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોટલથી સ્થળ સુધી તેમને સલામતી મુસાફરી માટે વાહનોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં 25 પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો 5 સ્થળોએ રમવામાં આવી હતી. આ વખતે ખેલો યુથ ગેમ્સ 2021માં અલગ અલગ રમતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વડોદરા જિલ્લાના લાભાર્થીઓ યોજનાના અને નરેન્દ્ર મોદીના ગુણગાન ગાતા થાકતા નથી. ભારત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે, જેમાં ગુજરાત સહકાર સહભાગી છે. આ યોજનાના વડોદરા જિલ્લાના લાભાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અને ભારત અને ગુજરાત સરકારનો આભાર માનતા થાકતા નથી, કારણ કે આ યોજનાને લીધે જ્યારે તેમના જીવનમાં આરોગ્ય કટોકટી એટલે કે મેડિકલ ઇમરજન્સી સર્જાઈ, ત્યારે આ યોજનાના કાર્ડને લીધે મોંઘી સારવાર મફત મળી અને સુડીનો ઘા સોયથી ટળ્યો તેવી રાહત તેમણે અનુભવી. કાર્ડને લીધે ખભાની ઈજા સારવાર મફત થઈ તેવું પાદરા તાલુકાના માસર રોડના રહેવાસી જગદીશભાઈ પરમાર કહી રહ્યા છે. તેમને બાઇક પરથી પડી જવાને લીધે ખભાની ઈજા થઈ હતી. આ 9મી માર્ચના રોજ ઘટના બની હતી અને 47 વર્ષની વયના આ સુરક્ષા કર્મી તરીકે સામાન્ય નોકરી તેઓ કરી રહ્યા છે, જેમની હોસ્પિટલમાં તમામ ઓપરેશનનો મોટો ખર્ચ બતાવ્યો હતો. જોકે મૂંઝવણના સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ તેમની મદદે આવ્યું અને વિનામૂલ્યે ખભાની ઈજાની સારવાર શક્ય બની. વડાપ્રધાનની આ યોજનાને લીધે આરોગ્ય કટોકટીના સમયે સામાન્ય માણસ માટે સારવાર સુલભ બની છે અને આ પ્રકારે
વાઘોડિયાના દક્ષા વસાવાને પણ ઈલાજ માટે ઓપરેશન કરાવવું જરૂરી હતું અને ₹40,000નો અંદાજિત ખર્ચ બતાવવામાં આવ્યો હતો. સામાન્ય શ્રમજીવી પરિવાર માટે ખર્ચ ગજા બહારનો હતો અને કટોકટીમાં આશા વર્કર બહેન તેમની વહારે આવ્યા અને દક્ષાબહેન પાસે જૂનું કાર્ડ હતું તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને તેના ઉકેલ રૂપે જમલાબાઈ હોસ્પિટલ ખાતે તેમનું નવું કાર્ડ બન્યું. તેમની શસ્ત્રક્રિયા થઈ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. આ બધું શક્ય બન્યું અને વાત આટલેથી અટકતી નથી. આરોગ્ય રક્ષક આ કાર્ડને લીધે તેમની માતાના હૃદય રોગની અને તેમના ભાઈના કિડનીની મોંઘી સારવાર પણ વિના મૂલ્યે થઈ. તેમના પરિવારના સદસ્યો માટે આ કાર્ડ આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરનારું બની રહ્યું. અમદાવાદમાં કોરોનાના 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ભગવાનની જળયાત્રા કાઢવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઈ. આ જળયાત્રા મિની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. શણગારેલા હાથી, બેન્ડબાજા, અખાડા, ધજા, પતાકા સાથે ભવ્ય મિની રથયાત્રા યોજાઈ. થોડીવારમાં ભગવાનની 1600 ઉપચાર પણ ત્યારબાદ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભગવાનનો ગજવેશ શણગાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કળશોમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવ્યું હતું. શણગારેલા હાથી, બેન્ડબાજા, અખાડા, ધજા, પતાકા સાથે આ ભવ્ય જળયાત્રા યોજાઈ. અખાડાના કેટલાક કરતબો પણ બતાવવામાં આવ્યા હતા. ખાસ કરીને 2 યુવતીઓએ પણ અખાડાના કરતબ મંદિરના પ્રાંગણમાં દર્શાવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ અને દિલીપદાસજી મહારાજ સાથે ગંગા પૂજનમાં બેઠા હતા. સાબરમતી નદીના મધ્ય ભાગમાંથી જળ ભરવામાં આવ્યું અને ભગવાન જગન્નાથની જળયાત્રા નિજ મંદિરે પરત ફરી. 108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભક્તોના જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીને ગજવેશનો શણગાર કરીને મોસાળ મોકલવામાં આવ્યા. કોરોના મહામારીને કારણે 2 વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું, પરંતુ આ વખતે રંગે ચંગે આ આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ જન સમુદાય દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે આપણે જળયાત્રાનું પૂજન કર્યું છે અને હવે જળાભિષેક માટે જ્યારે જઈએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણને સૌને ખૂબ સદન સંપન્ન, સુખી અને સમૃદ્ધ રાખે અને ભારતની એકતા, અખંડિતતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ મંત્રને આપણે બધા સૌ ભગવાનના આશીર્વાદથી સાર્થક કરીએ અને જ્યારે રથયાત્રા નીકળે ત્યારે ખૂબ આનંદ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણે એનો લાભ લઈએ એવા આશીર્વાદ ભગવાન આપે એવી પ્રાર્થના સાથે સર્વને અભિનંદન. આશાનું કેન્દ્ર એટલે કે જગન્નાથજી મંદિર અને જગન્નાથજીની આ યાત્રા આ વર્ષે કોરોનાના 2 વર્ષ પછી પાછી એકવાર આજની આ જે શરૂઆત છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આજે આ જળયાત્રામાં જોડાયા છે અને આ યાત્રા उपस्थित तमाम भक्तजनों आज हर्षोल्लास के साथ हम सब ने इस यात्रा में भाग लिया. मैं सबका अहमदाबाद के लोगों की ओर से धन्यवाद करता हूँ और भगवान जगन्नाथ से यही प्रार्थना करता हूँ. જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા નીકળી. ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે તમામ લોકોએ જોડાયા. સાબરમતી નદીની અંદર જળની પૂજા કરવામાં આવી અને અહીંયાથી પદયાત્રા કરીને મહંત શ્રી દિલીપદાસજી, તમામ સાધુ સંતો અને સામાજિક આગેવાનો બધા લોકો નદીના દર્શન કરીને પૂજા, પ્રાર્થના, અર્ચના કરીને આજે અહીંયા પરત ફર્યા છે. અહીંયા પણ ભગવાન જગન્નાથજીને અભિષેક કરીને આજે એમના આશીર્વાદો લીધા છે કે રથયાત્રા અમદાવાદ શહેરની અંદર 2 વર્ષ પછી, કોરોના કાળ પછી સંપૂર્ણ રીતે નીકળવાની જ્યારે તૈયારી ચાલી રહી હોય ત્યારે ભગવાન જગન્નાથની આપણા સૌ ઉપર, રાજ ઉપર, રાષ્ટ્ર ઉપર, સૌ વૈશ્વિક રીતે એમના આશીર્વાદ રહે. અને એક તો સૌથી પહેલાં અત્યારે કોરોના કાળ પછી આ નીકળી રહી છે એટલે લોકોને પણ ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે. લોકો પણ દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં નીકળશે કેમ કે આ લોક ઉત્સવ છે.
ભગવાન જગન્નાથ જ્યારે દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળતા હોય ત્યારે સમગ્ર શહેરમાંથી આજુબાજુના ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ભક્તિભાવ શ્રદ્ધાથી એના આશીર્વાદો લે છે। ત્યારે ભગવાન જગન્નાથને આપણે પ્રાર્થના કરીએ કે એના આશીર્વાદો આપણી ઉપર રહે અને શહેરનો અને સમાજ ઉપર સુખ સમૃદ્ધિ અને લોકોનો વિકાસ થાય એવી પ્રાર્થના કરીએ। એપીએમસી હાંસોટ ખાતે કૃષિ અને સંલગ્ન ટેકનોલોજીને પ્રદર્શિત કરતું કિસાન મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિવિધ સ્ટોલની ત્યાં આગળ પ્રાકૃતિક કૃષિ યાંત્રિકરણ અને શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ અને કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનું પ્રદર્શન સહિતનું ખેડૂત હિતલક્ષી સંવાદ પણ આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવાની કટિબદ્ધતા સાથે ખેડૂત વધુ સમૃદ્ધ બને, જગતનો તાત સુખી સંપન્ન બને તે દિશામાં અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર નિરંતર આગળ વધી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપની અને કૃષિ આધારિત નીતિઓ, કિસાનલક્ષી યોજનાઓથી ખેડૂતોના સુખનો સૂર્યોદય થઈ રહ્યો છે। અન્નદાતા આર્થિક સમૃદ્ધ બની રહ્યો છે। પીએમઓ દ્વારા ટ્વીટ કરીને એક માહિતી આપવામાં આવી અને ત્યારબાદ આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ હતી તેવો એક રિપોર્ટ હતો અને રિપોર્ટને આધારે પીએમ ઇન્ડિયા એકાઉન્ટ્સ દ્વારા આ બાબતની જાણકારી આપતું ટ્વીટ કરવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા મંત્રાલયો અને વિભાગોને માનવ સંસાધનની સમીક્ષા કરી। તેની સાથે જ તેમણે સરકારને આદેશ આપ્યો કે આગામી 1.5 વર્ષમાં તેમના પર મિશન મોડ પર કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે। મોદી સરકારનો આ નિર્ણય રોજગારીની માંગ કરી રહેલા યુવાનો માટે ખૂબ જ મહત્વનો છે। પટના, અલ્હાબાદ જેવા શહેરોમાં યુવા વર્ગ રેલવે ભરતી માટે પ્રદર્શન કરી રહ્યું છે। મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપો પણ લાગી ચૂક્યા છે ત્યારે આ વખતે નોકરી ઈચ્છા રાખનાર યુવાનો માટે ખૂબ મોટી ખબર આવી છે અને તે છે કે આ વખતે 10 લાખ જેટલી સરકારી ભરતીઓ જવા થઈ રહી છે। કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા તબીબી વિદ્યાર્થીને એરલિફ્ટ કરીને તેને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કર્યો છે, જ્યાં તેની સારવાર થઈ રહી છે। વિદ્યાર્થીને હવાઈ માર્ગે ભારત લાવવામાં આવ્યો હતો। જમ્મુ કાશ્મીર બીજેપી ચીફ રવિન્દર રૈનાએ આ જાણકારી આપી। કેન્દ્ર શાસિત પ્રદેશના રાજૌરી જિલ્લાના વતની શુએબ લોન ઢાકાની બરિંદ મેડિકલ કોલેજમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે। લોન સહિત 3 કોલેજના વિદ્યાર્થીઓ 3 જૂને એક અકસ્માતમાં માર્યા ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે લોન સહિત અન્ય 2 ઘાયલ થયા હતા। રાજૌરી પહોંચેલા રૈનાએ વિદ્યાર્થીના પિતા મોહમ્મદ લોન સાથે મુલાકાત કરી હતી। રૈનાએ કહ્યું કે રાજૌરીની મારી મુલાકાત દરમિયાન તેમના પિતા પાસેથી અકસ્માતની જાણ થતાં જ વડાપ્રધાન કાર્યાલય પાસે મદદ માંગી। જે વિદ્યાર્થી જે છે તે હજી કોમામાં છે, તેના માતા પિતાને મદદ જોઈતી હતી। પીએમઓના હસ્તક્ષેપથી MBBS વિદ્યાર્થી શુએબ લોન ત્યાં આગાડીને મદદ કરવા માટે તે લોકો પહોંચ્યા। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચાયુક્તને વિદ્યાર્થીના પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે બોલાવ્યા હતા। હાઈ કમિશનરે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીની મુલાકાત લીધી અને રાજૌરીમાં તેના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી। जब 5 साल उसके पूरे हो गए, पढ़ाई से जब वो फारग हुआ तो घर आने लगा तो रास्ते में एक्सीडेंट हो गया। तो वहाँ की कुछ अवाम ने, उन लोगों ने उनको उठाया और एवर केयर में लेकर गए। वहाँ 5-7 दिन वो जब एडमिट रहा तो हमें बाद में पता चला तो हमने पहुँचने में हमें थोड़ी प्रॉब्लम खड़ी होगी, क्योंकि वहाँ वीज़े का चक्कर था, पासपोर्ट का चक्कर था। चलो हम पहुंच गए, हमारे पास पासपोर्ट था, थोड़े वीज़े के चक्कर की वजह से हम थोड़े लेट हो गए। वहाँ जाकर जब देखा हमने, हमारे लिए बहुत मुश्किलें खड़ी हो रही थी। वहाँ की भाषा, वहाँ की जो खर्चा था वो डबल खर्चा था। जो हमारे दिल्ली जम्मू कश्मीर के अंदर जो 10 रुपये की चीज़ मिलती है वहाँ 500 रुपये से काम नहीं है।
वो टक्के में बात करते हैं। हम कहते हैं ये पैसा कितना, ये 50 कितना, वो टक्का कहते हैं, वो टक्का कितने का। ये सुना, हम जब वहाँ 10 दिन रहे हैं वो हॉस्पिटल के अंदर 12 लाख रुपया हमें उन्होंने बिल पकड़ा है। ये ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ગાંધી પરિવાર પર ઉગ્ર પ્રહારો કર્યા. નેશનલ હેરાલ્ડ કેસને લઈને સૌથી પહેલા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીનું નામ લઈને ગાંધી પરિવાર પર અત્યારે હાલ જે પ્રહાર કર્યા છે તેને લઈને સંદીપ પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઈડી સમક્ષ જઈને કબૂલાત કરી લેવી જોઈએ કે તેમણે 500 કરોડની ઉચાપત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસમાં ચોરીનો પ્રકાર પણ જણાવવો જોઈએ. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજના નકલી ગાંધીને કારણે મહાત્મા ગાંધીજીની આત્મા દુખતી હશે. તેમણે કહ્યું કે નકલી ગાંધી મહાત્મા ગાંધીજીની આત્માને અપમાનિત કરી રહ્યા છે. વાસ્તવમાં સંબિત પાત્રાએ કહ્યું કે મહાત્મા ગાંધીજી જ્યાં પણ છે ત્યાં તેમનો આત્મા દુખતો હશે. કેવી રીતે આ નકલી ગાંધીઓ સત્યાગ્રહ કરીને મારું અપમાન કરી રહ્યા છે. ત્યારે બધા જાણો જ છો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે અને બંને અત્યારે જામીન પર બહાર છે. मेरिट लगता है और जब क्रिमिनल प्रोसिक्यूशन कांग्रेस पार्टी का इस केस के माध्यम से चल रहा है, द अक्यूज नंबर 1 सोनिया गांधी एंड अक्यूज नंबर 2 राहुल गांधी, द कांग्रेस प्रेसिडेंट देन and the then Congress Vice President Rahul Gandhi, they have to face a trial. उनको ट्रायल फेस करना पड़ेगा, ये सुप्रीम कोर्ट ने कहा था. यह केस कोई भारतीय जनता पार्टी और कांग्रेस के बीच में नहीं है. यह केस हिंदुस्तान के सर्वोच्च न्यायालय के बोलने के पश्चात यू हैव टू फेस अ ओपन ट्रायल, यह केस चल रहा है. सच इज द एंटाइटलमेंट ऑफ द गांधी फैमिली. गांधी परिवार को लगता है कि हम इस देश के प्रथम परिवार हैं, हमारे ऊपर केस हो सकता है, हमें तलब किया जा सकता है, हमें बुलाया जा सकता है. ऐसे कैसे हो सकता है? इस देश में कोई राजा है ना कोई राजकुमार है. इस देश में हर व्यक्ति नागरिक है और यह विषय प्रधानमंत्री नरेंद्र मोदी जी से सीखना होगा. उन्होंने अपने आप को कभी भी प्रधानमंत्री नहीं कहा, सेवक कहा है, प्रथम सेवक. इसलिए आप नागरिक हैं तो जो नागरिक का दायित्व है उसे आपको वहन करना होगा, उसे आपको पूर्ण करना होगा. कांग्रेस में आज बौखलाहट है. देयर इज अ सेंस ऑफ फ्रस्ट्रेशन इन कांग्रेस पार्टी. कांग्रेस के स्पोक्स पर्सन को देखिए क्या जवाब दे रही कांग्रेस के स्पोक्स पर्सन. जब उनसे पूछा जा रहा है कि क्या जो एसोसिएटेड जर्नल लिमिटेड था ये कांग्रेस की प्रॉपर्टी थी, वॉज इट द प्रॉपर्टी ऑफ जवाहरलाल नेहरू, तो वो कहते हैं कोरोना. द आंसर इज एजेएल कांग्रेस की प्रॉपर्टी नहीं थी. ये कोई बपौती नहीं थी कांग्रेस पार्टी की, नॉट एन एसेट ऑफ द कांग्रेस पार्टी. 5000 स्वतंत्रता सेनानी इसमें स्टेक होल्डर थे, ये उनकी प्रॉपर्टी थी, उनका डोनेशन था. ગાંધીનગર ખાતે રાહત નિયામક સીસી પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની મીટિંગ યોજાઈ, જેમાં આઈએમડીના અધિકારીઓ એસ મોહંતીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે તેવું જણાવતા કહ્યું કે આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન 96 થી 104% સુધી વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં થયેલા વરસાદની માહિતી આપતા કહ્યું કે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યમાં 2 જિલ્લાઓમાં 2 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 7 mm વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 14 જૂન સુધીમાં 14.45 mm વરસાદ થયેલો છે. છેલ્લા 30 વર્ષની રાજ્યની સરેરાશ 850 mmની સરખામણીએ 1.70% છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચાલુ વર્ષે અંદાજિત ખરીફ પાકોનું વાવેતર 13 જૂન સુધીમાં થઈ ચૂક્યું છે. વધુ સમાચાર સાથે ઉપસ્થિત થઈશું. વંદે માતરમ.